કમોસમી વરસાદને લઈ થયેલા ખેતીના પાકના નુકસાનનું નિરીક્ષણ કરવા માટે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ખોડ તળાવ ગામની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમની સાથે રાજ્ય કૃષિમંત્રી રમેશ કટારા અને જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં સૂરજ આથમી ગયા બાદ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના મંત્રીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને અંધારામાં બેટરીના ટોચના સહારે ડાંગર પાકનું નિરીક્ષણ કર્યું હતું અને બાદમાં ખેડૂતો સાથે સંવાદ સાધ્યો હતો. ખોડ તળાવ ગામે ડાંગર પાકમાં વ્યાપક નુકસાન થયું છે, ત્યારે ખેડૂતો દ્વારા એક બાજુ મોંઘવારીનો માર તેમજ બીજી બાજુ કમોસમી વરસાદનો માર એ બાબતે કૃષિમંત્રી જીતુ વાઘાણીને રજૂઆત કરી હતી. જ્યાં કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ પણ અમે એના માટે જ આવ્યા છે તેમ કહી ખેડૂતોની વેદનાને વાચા આપી હતી. ત્યારબાદ તાપી જિલ્લામાંથી નિર્ધારિત પ્રવાસ પૂરો કરી પરત ફરતી વખતે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ મોડી રાત્રે સુરત જિલ્લાના બારડોલી તાલુકાની સીધી મુલાકાત કરી હતી અને બારડોલીના સમથાણ ગામે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતો સાથે ખાટલા બેઠક કરી હતી અને વહેલી તકે સર્વેની કામગીરી પૂર્ણ કરી સહાય અંગે કરાશે જાહેરાત તેવું નિવેદન આપ્યું હતું.